હાલો મિત્ર, આપ તમને બધાને મારી વાડી બતાવું। આ આપણા મકાન છે અને આપણું ખાતર પણ આવી ગયેલું છે। ત્યારે આપણો આંબો છે, આંબામાં આજે મોર નથી આવ્યો। આપણે ગુલાબ પણ રોપેલા છે, અત્યારે ગુલાબના ફૂલ દેખાય છે। પછી આ ટીકડીના ફૂલ છે। આપણે વાડીએ પાણી જોવે તે માટે પાણીનો ટાંકો પણ રાખેલો છે પીવા માટે। આપણું રસોડું છે અને આપણે બે ચીકુડી પણ વાવેલી છે। ચીકુમાં ચીકુ આવી ગયેલા છે। ત્યારે ફર્સ્ટ ક્લાસ ચીકુ દેખાય છે તમને। જો મિત્રો, આપણે આંબા પણ 4 નાખેલા છે વાડીએ અને આ આંબામાં મોર બહુ મસ્ત આવ્યો છે। તમને મોર બતાતો છે આંબામાં। આ આંબામાં ક્યાંક અમુક જગ્યાએ મોર છે। આપણે ડાળ પણ વાળીએ છીએ, ડાળમાં પાણી હાલે છે। ઉનાળામાં 300 ફૂટ ડાળ પડાવેલો છે આપણે। આ એક નાનો આંબો છે, તમને આમાંય પણ મોર બતાતો હશે। તમને આપણે ખેતરમાં જાવી છે વાડીમાં અને આપણે ડુંગળી પણ છે। તમને આપણી ડુંગળી દેખાતી છે, આ ડુંગળી છે। આ વરસાદ પછી સોંપેલી છે એટલે ફર્સ્ટ ક્લાસ દેખાય છે તમને। તમે ડુંગળી ફર્સ્ટ ક્લાસ બતાતી છે, પણ એમાં કાંઈ લેવાનું છે નહીં ત્યારે, કારણ કે ડુંગળી બહુ ખરાબ થઈ ગયેલી છે। અને આપણે હરગવો પણ છે, તમને હરગવો બતાતો છે। હરગવામાં સિંગું પણ ક્યાંક આવી ગયેલી છે। આપણે કૂવો પણ છે વાડીમાં, તમને કૂવો બતાતો છે। મારી પાછળ કૂવો છે, આપણો કૂવો છે। થાંભલો મેં કયો જોતા પડતા નહીં। આમાં પાણી પણ આખો જ ભરેલો છે, નવાય એવું તો નથી। બહુ વરસાદ વણ હતો એટલે કૂવો પણ વધારે પાણી ઉપર જ છે બધાને। પછી આ બીજો આપણો હરગવો છે, તમને હરગવામાં લઈ જાઉં। લે, દૂધિયા પણ છે હો, ફર્સ્ટ ક્લાસ દૂધિયા। આપણે નીરવ માટે સરગવો કાપીને જારી કરેલી છે। અને ઓલો ગયા વર્ષના આપણા હરગવા છે, ગયા વર્ષના હરગવામાં ઈયળ લાગી હતી એટલે તો આવા થઈ ગયા છે મિત્રો। તમે મને કોમેન્ટ કરજો કે તમારે કોઈને કેવો હરગવો છે તે। આપણે અત્યારે હરગવામાં પાછા આવ્યા છીએ। આપણો હરગવો છે, તમને દેખાતો હશે। હરગવામાં સિંગું પણ છે હો। આપણા હરગવામાં સિંગું બતાતી છે તમને મિત્રો, ફૂલે છે। હવે આપણે છે ને પહેલાં ડુંગળી જે દિવાળી પહેલાં કરી હતી ને, એ ડુંગળીમાં આપણે વ્યાજ આવી, એ ડુંગળી પણ ખેંચવાનું શરૂ કરી દીધું છે। આપણી રોપની ડુંગળી છે। હવે ડુંગળીનો ભાવ તો કંઈ છે નહીં અત્યારે, અને એમાં તો ખેડૂત શું કરે। આપણી ડુંગળી છે, હવે આમાં આ ડુંગળીમાં તો મિત્ર શું કરીશું આપણે। ડુંગળી બધી ઠીક દાળિયાનું નથી થાય એમને, બિયારણનું થાય એમ નથી ડુંગળી નાખી પણ। આ ડુંગળી
એટલે ખાઈ પસ્તાય ન ખાઈ પસ્તાય. ખેડૂત મિત્ર ડુંગળી આપણી જો આ બધું વહી ગયું છે. આમાં લોટાવેટર મારી દેવું છે અને ઘઉં કરી નાખવા છે પાછા. આપણો સરગવો ફર્સ્ટ ક્લાસ દેખાતો છે તમને. આપણું મકાન છે. આ મિત્રો કૂવો કાઢવા માટેની કંપી કહેવાય છે. આ મશીન છે તેનું, અને આ બધું તેનો કંપી કહેવાય. આપણી કંપી છે. આપણે ઉનાળે ગાળ કાઢ્યું હતું ને તે માટે મૂકેલી છે. ને આપણે જાહેરમાં પેલા દાદા જાહેર દવા છાંટી રહ્યા છે. ખડની દવા છાંટે છે. આપણે મરચી પણ સરગવામાં નાખેલી હતી. રીંગણા પણ આવી ગયા છે અને મરચાં પણ. આપણે મરચીને પણ રીંગણી કરેલી હતી. તમને દેખાતી છે રીંગણી. આપણી રીંગણી છે. ને રીંગણીમાં આ પ્રોબ્લેમ બધા ખેડૂત મિત્રોને આવતો હશે. મારે પણ આવ્યો હશે પ્રોબ્લેમ. અને શું કહેવાય તે મને કોમેન્ટ કરજો. હાલો મિત્ર, તમને મારી વાડી કેવી લાગી તે મને કોમેન્ટ કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.